આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તું હાચી જા મુક તું મોલીલે આઈ તું મન મળીલે. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે અને આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી ફૂલ પ્રોજેક્ટ સાથે. તો તમારે પણ એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને મારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મળી જશે અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે. તમારા જે પ્રોજેક્ટ બનાવેલા છે એ તમને નીચે અહીંયા જોવા મળી જશે, બરોબર. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, ઉપર તમને આ ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે સૌથી પહેલાં તો આ રીતે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો મેં અહીંયા જીમેલથી સાઇન ઇન કરી લીધું છે, બરાબર. તો તમારે આ રીતે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી શું કરવાનું છે, એ પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે આ ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો છે, બરાબર. પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ત્યાં તમને પ્રોજેક્ટની લિંક મળી જશે. ફૂલ પ્રોજેક્ટ જ આપી દઈશ, બરાબર. એટલે ખાલી તમારે અહીંયા ફોટો મૂકીને તમારું વિડીયો કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. અમુક જે ફોન્ટનું સેટિંગ કરવાનું છે એ તમને વિડીયોની અંદર અત્યારે બતાવી દઉં છું, બરાબર. બાકી તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે. આની તમને XML ફાઇલ પણ આપી દઈશ. અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે અને XML ફાઇલ જે ડાઉનલોડ કરેલી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. એટલે તમારે XML ફાઇલ ડાયરેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર. તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. તો પ્રોજેક્ટ અને XML ફાઇલ બંને તમને આપી દઈશ, બરાબર. પછી તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટ એડ થઈ જાય તો એડ કરીને તમારે આ રીતે ઓપન કરવાનું છે. તમને આ રીતના જોવા મળશે. તો તમારે શું કરવાનું છે કે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે સૌથી પહેલાં તો અહીંયા લઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા હું ફોટો લઈ લઉં છું, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો આ ફોટા પર મારે વિડીયો બનાવવું છે તો ફોટો એડ કરી લઉં છું. ફોટાને તમારે અહીંથી સેટ કરી લેવાનું છે તમારા હિસાબથી. પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે, બરાબર. ફોટો આ રીતે સેટ થઈ જશે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે આ રીતે લાંબી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે, બરાબર. તો તમારે આ રીતે સેટ કરી દેવાનું છે. ફોટાની સાઈઝ તમારે અહીંથી પ્લસ માઇનસ કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગઈ, બરાબર. આ રીતે કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ઉપરથી ટેક્સ્ટ તમારે ઓટોમેટિક લખેલા આવશે. તો તમારે એમાં ચેન્જીસ કરવું હોય તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. તમારે મિસિંગ ફોન્ટ બતાવશે તો તમારે શું કરવાનું છે, આ ઇમોજીવાળો ટેક્સ્ટ દેખાય એના પર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઉપર જે ફોન્ટ અહીંયા મેં આપેલો છે, બરાબર, એ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો તેથી તમારે ફોન્ટ ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર. ફોન્ટ તમને ત્યાં મળી જશે. તો ત્યાં ડાઉનલોડ કરીને ફોન્ટને એડ કરી દેવાનું છે, બરાબર. એ જ રીતે તમારે ફરીથી બેક આવી જવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે બીજું જે અહીંયા ટેક્સ્ટ લખેલો હોય એમાં તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને આ ટેક્સમાં તમારે ચેન્જીસ કરવું હોય તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમારે તમે જોઈ શકો છો આમાં જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને આપી દઈશ, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને વિઝિટ કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને વોટ્સઅપ ચેનલ પણ છે. તો ત્રણેય જગ્યાએ જોઈન થઈ જજો. ત્યાં તમને બધી નવી અપડેટ મળી રહેશે, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. યસ કરી દેવાનું છે. તમારે ચેન્જીસ કરવું હોય તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તમારે જે લખવું હોય તો આ રીતે કરી દેવાનું છે, બરાબર. પછી તમારા ટેક્સ તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે લખેલા આવશે અને તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે. 10 એસી તમારે રાખવાની છે, બરાબર. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો આ રીતે સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળી બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.